રાજનેતાઓના કેવા ડબલ ચહેરા હોય છે, કેવું દોગલાપણું હોય છે, આજે તમને બતાવવાની કોશિશ કરવી છે। આ એ જ સી.આર. પાટીલ છે જે માફીની માંગણી કરી રહ્યા હતા પરસોત્તમ રૂપાલા માટે, જે પરસોત્તમ રૂપાલાએ રાજા મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટીબેટીના વ્યવહાર કર્યા તેવું નિવેદન આપ્યું હતું। ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે અને ભારતીય જનતા પાર્ટી તેનો વિરોધ સહન કરી રહી છે। ત્યારે રાહુલ ગાંધીનું રાજા મહારાજાને લઈ એક નિવેદન આવ્યું, જેમાં રાહુલ ગાંધીએ કહ્યું કે રાજા મહારાજાઓ જ્યારે ઈચ્છે ત્યારે જમીન અને મિલકત ઉઠાવી લેતા હતા અને કોંગ્રેસે આઝાદી અપાવી। આ બધી વાતો બાદ હવે ભારતીય જનતા પાર્ટીના નેતા સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી નિવેદન આપવા લાગ્યા છે। આ ક્ષત્રિય સમાજ આ જ પ્રકારની સહાનુભૂતિ, આ જ પ્રકારની માંગણી કરી રહ્યો હતો કે આ નેતાઓ ક્ષત્રિય સમાજની પડખે ઊભા રહે। જ્યારે અંગ્રેજો સાથે રોટી બેટીનો આરોપ લગાવવામાં આવ્યો પરસોત્તમ રૂપાલા દ્વારા, કે જે ભાજપના કેન્દ્રીય મંત્રી છે અને લોકસભાના ઉમેદવાર પણ છે, પરંતુ આ દોગલા નેતાઓનું દોગલાપણું હવે હું તમને વધુ સ્પષ્ટતાથી આ અહેવાલમાં સમજાવું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજનેતાઓને દોગલા કહેવામાં જરા પણ અતિશયોક્તિ મને નથી લાગતી, કારણ કે રાજનેતાઓ દોગલા જ હોય છે અને તેમનું દોગલાપણું છતું થયા બાદ પણ તે ગર્વથી માથું ઊંચકી અને આપણી ડેલી પર આવી મત માંગી શકે એટલા બેશરમ પણ હોય છે। આ બેશરમીની તમામ હદો વટે ત્યારે મને લાગે છે તમારે રાજનેતા બનવું જોઈએ, અથવા તો રાજનેતા બનવા માટેની ત્યારે તમને ડિગ્રી મળી તેવું કહી શકાય। હાલ તો કંઈક એ જ પ્રકારનું દેખાય છે। હવે વાત કરીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની, કે તેમણે રાજા મહારાજા માટે જે નિવેદન આપ્યું અને તેને લઈ સી.આર. પાટીલ ખુલીને મેદાનમાં પણ આવ્યા, હર્ષ સંઘવી પણ ખુલીને મેદાનમાં આવ્યા। એ નિવેદન શું હતું એ નિવેદનને સાંભળતા પહેલા પરસોત્તમ રૂપાલાનું આ નિવેદન સાંભળો, જે તેમણે રાજા મહારાજાઓ માટે રોટી બેટીના વ્યવહારના આક્ષેપો લઈને કર્યું હતું। અને બીજા ખૂબ રહ્યા, અંગ્રેજો ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો। એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું, પણ એ નતા હટ્યા। આ 1000 વર્ષે રામ એના ભરોસે આવ્યો છે, એમને નથી આવ્યો। તેથી એની તલવારો આગળ નહોતા ઝૂક્યા, ન તો નાના માણસો હતા, ન તો એ ભયથી તૂટ્યા ન ભૂખથી તૂટ્યા, અને અડીખમ રીતે ટીક્યા। એ સનાતન ધર્મ છે, એના આ વારસદારો છો। અમને તમારા માટે માન છે, મને તો તમારા માટે ગૌરવ છે। ધન્યવાદ। ભારત માતા કી જય ભીમ। તો તમે પરસોત્તમ રૂપાલાનું જે નિવેદન સાંભળ્યું, એ નિવેદન ક્ષત્રિય સમાજના લોકોએ પણ સાંભળ્યું છે, જેને લઈને તેમાં ગુસ્સો છે, આક્રોશ છે અને રોષ છે। અને આ સમાજે માંગણી કરી કે રૂપાલાની ટિકિટ ભારતીય જનતા પાર્ટી રદ કરે અથવા રૂપાલા માંડી વાળે ચૂંટણી લડવાનું। આવું કંઈ ન થયું, કોઈ માંગણી ન સ્વીકારાય। એટલે કે ભારતીય જનતા પાર્ટીએ પોતાની પૂરેપૂરી અસંવેદનશીલતા ક્ષત્રિય સમાજ માટે બતાવી તેવું કહી શકાય। હવે તેવું કહેવું કે ન કહેવું એ માધ્યમોનું કામ નથી, પરંતુ આવું કહી તો જરૂર શકાય, કારણ કે હવે જ્યારે કોંગ્રેસના રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક ઇતિહાસની વાત કરતા નિવેદન આપ્યું અને તેમણે કહ્યું કે કોંગ્રેસે રાજા રજવાડા દ્વારા જમીનો જ્યારે મન પડે ત્યારે ઉઠાવીને લઈ જવાતી હતી, તેને અટકાવી અને આઝાદી અપાવી। અને એ નિવેદન તમે સાંભળો, બાદમાં આપણે મહાશય સી.આર. પાટીલનું ચહેરો કઈ પ્રકારનો ડબલ ચહેરાનું તેઓ નિવેદન આપે છે તે જોઈએ। राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे। किसी की जमीन चाहिए होती थी, उठा के ले जाते थे। ರಾಜರು ಮಹಾರಾಜರು ಮತ್ತು ಶಕ್ತಿಶಾಲಿಗಳು ಅವರಿಗೆ ಬೇಕಾದಂತೆ ರಾಜ್ಯಭಾರ ಮಾಡ್ತಾ ಇದ್ರು ಮತ್ತು ಯಾರ ಭೂಮಿಯನ್ನು ಬೇಕಾದರೂ ಕಿತ್ಕೊಳ್ತಾ ಇದ್ರು। कांग्रेस पार्टी और हमारे कार्यकर्ताओं ने देश की जनता के साथ मिलकर आजादी प्राप्त की, लोकतंत्र लाए और संविधान देश को दिलवाया।
તો તમે સાંભળ્યું, આ છે રાહુલ ગાંધીનું વિવાદિત નિવેદન. હવે બંનેમાંથી, રાહુલ ગાંધી અને પરસોત્તમ રૂપાલામાંથી કયું વધુ ગંભીર નિવેદન છે એને પણ તમારે જોવું પડશે. કયું નિવેદન ઇતિહાસ સાથે સાક્ષ્ય પૂરા પાડે છે એને પણ તમારે સમજવું પડશે. કારણ કે ઇતિહાસમાં ક્યારે રોટી બેટીનો વ્યવહાર રાજા મહારાજાઓએ કર્યો તેનો સવાલ ક્ષત્રિયો અનેક વખત રૂપાલાને પૂછી ચૂક્યા છે, પરંતુ હજી ઇતિહાસ સાથે કોઈ જવાબ ભારતીય જનતા પાર્ટી કે રૂપાલા દ્વારા આપવામાં આવ્યો નથી. મને લાગે છે આપી પણ નહીં શકાય. રાહુલ ગાંધીનું પણ નિવેદન છે જેમાં તેમણે જમીનો છીનવવાનું હોય તે પ્રકારની વાત કરી છે. વિવાદ ચોક્કસથી થાય કારણ કે આ રાજનેતાઓ છે. પણ હવે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના એ સાંસદ અધ્યક્ષ CR પાટીલની વાત કરીએ કે જેઓ કહી રહ્યા હતા કે મોટું મન રાખી અને માફ કરી દો, રોટી બેટીના વ્યવહારવાળું રૂપાલાથી બોલાઈ ગયું છે તો રૂપાલાને માફ કરી દો. અને આજે કોંગ્રેસનો વખત આવ્યો તો ઘોડો કરી રહ્યા છે. સાંભળો CR પાટીલને. રાહુલ ગાંધીને આજે એનું નિવેદન છે એ સ્પષ્ટપણે બતાવે છે કે કોંગ્રેસની મથરાવટી મેલી છે. આજ દિન સુધીમાં રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા એમણે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે. રાજા મહારાજાઓને પણ આટલા વર્ષોના કોંગ્રેસના શાસનમાં જે અનુભવ થયા છે એનાથી જ એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે. અને આજે અને આ સિવાયના પણ કે જે નિવેદનો હતા કે અમે એક વ્યક્તિનો સર્વે કરાવીશું, સર્વેમાં જે આવશે એમાંથી અમે પૈસા લોકોને વેચી દઈશું. કોઈ વ્યક્તિ પોતે મહેનત કરે, રાત દિવસ મહેનત કરીને પોતાના માટે અને પોતાના સંતાનો માટે કોઈ બચત કરે અને એ બચત તમે જેને બિનઅધિકૃત લોકોને વેચી દેવાની વાત કરો, લઘુમતીને વેચી દેવાની વાત કરો, જે મુસ્લિમોને વેચી દેવાની વાત કરો, જે ઘુસપેઠિયાઓ છે એમને વેચી દેવાની વાત કરો, એ તો સરાસર અન્યાય છે. અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સંજોગોમાં આવા એમના કરતૂતોને ચલાવી લેશે નહીં. જે હમણાં એમણે રાજા મહારાજાઓ માટેનું પણ જે વાત કરી જેમાં પણ એમણે સ્પષ્ટ કબૂલ કર્યું છે કે અમે એમની ભૂમિ લઈ લીધી, એટલે એમની જમીનો લઈ લીધી, એમની મિલકતો લઈ લીધી. આ લઈ લેવાનું, હડપ કરવાનું આ કામ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે અને ફરીથી આજે એ સ્પષ્ટ થયું છે. ધન્યવાદ. તો હતા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કે જેઓ અત્યાર સુધી આ મામલે ચૂપ હતા કે ગુજરાતમાં ક્ષત્રિયો માંગણી કરી રહ્યા હતા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાને લઈ અને 562 રજવાડા હવે ભાજપને યાદ આવી રહ્યા છે. કારણ કે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિયો વચ્ચે સમાધાન થાય તે વાતને લઈને દોડાદોડી કરી રહ્યા હતા. એ નિવેદન છતાં જેમાં પરસોત્તમ રૂપાલાએ ઇતિહાસમાં ક્યાંય અંકિત નથી એ પ્રકારનો કિસ્સો રાજા મહારાજાઓ માટે કહ્યો કે રોટી બેટીનો વ્યવહાર રાજા મહારાજાઓએ કર્યો, તેને માટે સમાધાન કરવા દોડી રહેલા ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ CR પાટીલના નકશે કદમ પર ચાલે. સ્વાભાવિક છે, તેમનો પાર્ટીના અધ્યક્ષ છે CR પાટીલ, તો તેમના જ નકશે કદમ પર ચાલે. અને તેઓએ જે એક ટ્વીટ કરી છે તેની વાત કરીએ, જેમાં હર્ષ સંઘવી લખે છે, કોંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજાઓએ દેશને રજવાડા અર્પણ કર્યા. જે ઈચ્છા થઈ તો કોંગ્રેસની સરકારોએ ઉઠાવ્યું અને લૂંટ્યું. સરકારોએ શું કર્યું એ બાબતમાં હાલ આપણે નથી પડતા, પરંતુ એ બાબતમાં જરૂરથી પડીએ કે આ એ જ હર્ષ સંઘવી ગુજરાત રાજ્યના ગૃહમંત્રી છે જેમણે રૂપાલાના વિવાદને શમાવવા માટે, ક્ષત્રિયો સાથે સમાધાન કરવા માટે દિવસો સુધી દોડાદોડી કરી, બેઠકો કરી છે, પરંતુ હજુ સુધી એ બાબતનું કોઈ નિરાકરણ નથી લાવી શક્યા. તો રૂપાલાનું નિવેદન એ નિવેદન અને રાહુલ ગાંધીનું નિવેદન એ તમારા માટે મુદ્દો. આ પ્રકારનું રાજકારણ કોંગ્રેસ અને ભાજપની વચ્ચે ચાલે છે. ખેર, કોંગ્રેસ અને ભાજપ પોતાની રાજનીતિ કરે છે, બંનેને રાજકીય રોટલા શેકવા જ હશે, ચોક્કસથી રાજકીય રોટલા શેકીને જ રહેશે. પરંતુ આપણે પણ ચેતીને રહીએ, આપણે પણ મતદારો છીએ, કારણ કે આપણે છીએ તો આ નેતાઓ છે, આપણે નથી તો આ નેતાઓ પણ નથી. એટલે બંને બાજુ સમજીને ચાલવાનું છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર